બેઠો? પેલા ભાઈ જોને યાર વેકેશન ખુલે છે, છોકરો જીત લઈને બેઠો, મારે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં દાખલ થવું છે. હવે વિસાવદર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ગોતવા ક્યાં જવું? હવે તારે હું ઇંગ્લિશ મીડિયમમાં બેહાડીને ગુજરાતીમાં ભણે, તને આવડે નહીં? પેલા ભાઈ હવે સમય ક્યાં પહોંચ્યો, દુનિયા ક્યાં આગળ વધી ગઈ છે, ઇંગ્લિશ જરૂરી છે હવે. તો ઇંગ્લિશ ને ગુજરાતી દ્વિભાષી સ્કૂલમાં તારા છોકરાને મારા છોકરાને મૂકીએ તો પણ હવે ઇંગ્લિશ ને ગુજરાતી બે આવે એવી સ્કૂલ ક્યાં છે? અરે આપણે અનુપ સાહેબ ની સ્કૂલ રહી BMS, હાલ તને લઈ જાઓ. નો હોય તો હું કઈ ખોટું બોલું, હાલ લઈ જાઓ. તો કેમ છો મારા વાલા વિસાવદર વાસી? હું તમારો મિત્ર ડીસીભાઈ રઘુવંશી પાર્થભાઈ ને લઈને આવી ગયો છું BMS સ્કૂલમાં, એટલે કે અનુપ સર ની સ્કૂલ. અહીંયા તમને દ્વિભાષી એટલે કે ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ બે એક જ સ્કૂલમાં તમારા છોકરાને ભણાવવામાં આવશે. જે ઇંગ્લિશમાં ભણાવે એ જ પાછું ગુજરાતીમાં પણ ભણાવે છે. જે વિસાવદર તાલુકાની એકમાત્ર સ્કૂલ BMS સ્કૂલમાં જ ભણાવવામાં આવે છે. પણ ભણાવે છે ક્યાં ધોરણ ને? અરે અહીંયા હે ને પ્લે હાઉસ, જુનિયર કેજી, હાયર કેજી અને 1 થી 8 ધોરણના લગીના છોકરાઓને ભણાવે છે અને લિમિટેડ સીટ જ છે. મેં તો મારા છોકરાનું એડમિશન કરી લીધું, તું ફટાફટ કરાવી લેજે. પણ અહીંયા ભણતર સાથે બીજી કઈ એક્ટિવિટી છે કે નહીં? અરે બીજી એક્ટિવિટી ઘણી બધી છે. એક્ટિવિટી ની વાત કરું ને તો કોમ્પ્યુટર લેબ તો છે, પણ હાઈરે ફૂટબોલ, ચેસ, બેડમિન્ટન અને કરાટે, ડાન્સ આવી ઘણી બધી એક્ટિવિટી કરાવે. અને એ તને એક મહત્વની વાત કરી દો, આ લોકો યુરો કિડ્સ ની ફ્રેન્ચાઇઝી લઈ લીધી છે અને ટૂંક સમયમાં વિસાવદરમાં છોકરાઓને AI દ્વારા ભણાવવામાં આવશે. તો જો મિત્રો તમારે પણ તમારા છોકરાઓને એડમિશન લેવડાવવાનું બાકી હોય તો ફટાફટ પહોંચી જજો જૂની ફાર્મલ સ્કૂલ, એકતાનગર સોસાયટી. પહોંચી જાજો ફટાફટ.